Dr. Parimal Singh Haria is a consultant urologist and laparoscopic surgeon. He has done his MBBS from BJ Medical College, Ahmedabad, and general surgery from NHL Municipal Medical College, Ahmedabad. Super specialization DNB urology from IKDRC, Ahmedabad. He was ex-assistant professor at IKDRC. He's practicing in Surat since last 2012. He's the director, Icon Hospital, and partner at United Green Hospital, Unique Hospital. His special interest and expertise in advanced laser urological surgery and laparoscopic urological surgery. He's also expert in the field of retrograde intrarenal surgery. And he has got immense experience of more than 3,000 PCNL and mini-POC and more than 600 RIRS. Welcome, Dr. Parimal Singh Haria. Thank you. એક્સક્યુઝ મી, જેણે પણ લકી ડ્રોની કૂપન લીધી છે એ સિવાય કોઈ નવા મેમ્બર જો આ હોલમાં દાખલ થાય છે તો જે દાખલ થનાર છે તેની બાજુવાળાને કહી દેજો કે કૂપન લેવાની છે અને નામ લખીને અહીંયા ડ્રોપ બોક્સ છે ટ્રાન્સપરન્ટ, ત્યાં તમારે મૂકવાનું છે અથવા તો વોલેન્ટિયર સામે આવીને લઈ જશે, પણ તમારે બેસવાનું છે. ઓકે સર, પ્લીઝ ગો અહેડ. Good morning, all the seniors and colleagues. Today I am going to talk about the kidney stones. The topic I have chosen is no cut, no hole. I want to highlight the special technique of renal stone removal without putting any cut or any incision in the body. So what are the indications of active stone removal interventions for renal stone? એટલે કે કયા કયા renal stone છે જેને આપણે રિમૂવ કરવા પડે? તો all the symptomatic stone, જેમ કે pain, vomiting, hematuria, obstruction because of stone, large stones which are less likely to pass. 12 mm, 13 mm નો સ્ટોન હોય there is less likely કે પાસ થવાનો છે. આજે નહીં તો 2 દિવસ પછી કે મહિના પછી કે 2 મહિના પછી ઇન્ટરવેન્શન કરવું જ પડવાનું છે. સ્ટોન ગ્રોથ, ધારો કે એક પેશન્ટ આવ્યું છે, પહેલાં 5 mm નો સ્ટોન છે, નેક્સ્ટ સોનોગ્રાફીમાં 10 mm છે, સ્ટોન ગ્રોથ થઈ રહ્યો છે, તો એવા કેસીસની અંદર આપણે ઇન્ટરવેન્શન કરવું પડશે. સ્ટોન ઇન અ પેશન્ટ વિથ હાઈ રિસ્ક ઓફ કોમ્પ્લિકેશન્સ. આજે સવારની જ વાત કરું છું. આજે સવારે મારે એક ડીજે સ્ટેન્ટિંગ કરવું પડ્યું ઇમરજન્સીમાં, કારણ કે પેશન્ટને ડાયાબિટીક પેશન્ટ હતું, યુરેટરમાં સ્ટોન હતો, પેશન્ટને સેપ્સિસ હતું, હાઈ ક્રિએટિનિન, પેશન્ટ વિથ સેપ્સિસ, ઇમરજન્સી ડીજે સ્ટેન્ટિંગ ઇઝ રિક્વાયર્ડ. સો આવા પેશન્ટને ઇમરજન્સી ઊભી થાય, હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ થાય અને પછી આપણે એના સ્ટોન રિમૂવલ માટે પ્રોસિજર કરીએ તો પહેલાં આપણે એને ડાયવર્ટ કરવું પડે અને ત્યાર પછી બીજા સ્ટેજમાં સ્ટોન સર્જરી થાય. જે સ્ટ્રેટ ફોરવર્ડ સર્જરી છે, એક જ સ્ટેપમાં પતી જાય એમ છે, એની જગ્યાએ પેશન્ટને 2 વાર હોસ્પિટલાઇઝ થવું પડે છે. હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે એવા પેશન્ટની અંદર. પેશન્ટ વિથ ઇન્ફેક્શન્સ, પેશન્ટ પ્રેફરન્સ. ઘણી વખત ખાસ કરીને આપણે બારડોલી અને એરિયામાંથી જે પેશન્ટો આવે છે, ધોઝ હુ આર કમિંગ ફ્રોમ એનઆરઆઈ પેશન્ટ, એ લોકોને 5 mm નો સ્ટોન કે 8 mm નો સ્ટોન હોય, એવા પેશન્ટની અંદર પેશન્ટ પ્રેફરન્સ હોય તો પણ આપણે સ્ટોન રિમૂવ કરી શકીએ. અને એક સ્પેસિફિક કેટેગરી ઓફ સ્ટોન રિમૂવલ છે સોશિયલ સિચ્યુએશન ઓફ પેશન્ટ્સ, જેમ કે પ્રોફેશન અને ટ્રાવેલિંગ. હું ઘણા બધા એવા પેશન્ટો જોડે ડીલ કરું છું જે લોકો સી ફેરર્સ હોય, દે હેવ ટુ ટ્રાવેલ 30 દિવસ સળંગ સીમાં ટ્રાવેલ કરવાનું હોય, એની અંદર 5 mm નો સ્ટોન હોય કે 4 mm નો સ્ટોન હોય, એ પેશન્ટને સ્ટોન રિમૂવલની જરૂર છે. કારણ કે મિડ સીમાં જ્યારે પણ આવી કંઈ તકલીફ થાય તો તે લોકો પાસે એરલિફ્ટ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી. અને આવી સિચ્યુએશનમાં જે તે દેશમાં કે જે તે કન્ટ્રીમાં હોય છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવી પડે. ધેટ ઇઝ વેરી ડિફિકલ્ટ જોબ સમટાઈમ. બીજા છે પાઇલોટ્સ. આપણે ત્યાં પાઇલોટ્સનું ઓછું છે, પણ જ્યારે મેટ્રો સિટીઝ હોય તો પાઇલોટ્સમાં ઇવન 4 કે 5 mm ના સ્ટોન હોય તે પણ આપણે કાઢવા જ પડે. સો આ તો આપણે ઇન્ડિકેશનની વાત કરી. તો કયા કયા કોન્ટ્રા ઇન્ડિકેશન થાય કે સ્ટોન સર્જરી માટે કયા કયા સર્જરી ના કરી શકાય? અનટ્રીટેડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, અનકરેક્ટેડ બ્લીડિંગ થાયાથેસિસ, એટલે કે કોએગ્યુલેશન પેરામીટર એબનોર્મલ હોય તો એમાં સર્જરી એ ટાઈમે ના થઈ શકે, પેશન્ટને સ્ટેબલાઇઝ કરવું પડે. અને અનસ્ટેબલ રિનલ ફંક્શન. આજે એક પેશન્ટ આવ્યું, આજે ક્રિએટિનિન 1 છે, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ રાખી, 1.5 થઈ ગયું ક્રિએટિનિન, નેક્સ્ટ ફોલોઅપમાં ક્રિએટિનિન 2 થઈ ગયું. તો એવા કેસની અંદર પેશન્ટને પહેલાં ડાયવર્ટ કરવું પડે, ડીઓબ્સ્ટ્રક્ટ કરવું પડે, ક્રિએટિનિન સ્ટેબલાઇઝ કરવું પડે અને પછી નેક્સ્ટ સ્ટેજની અંદર સ્ટોન સર્જરી કરી શકાય. હવે આ બધી વાત થઈ ઇન્ડિકેશન્સ અને કોન્ટ્રા ઇન્ડિકેશનની.
તો આપણે એક આઈડિયલ મેથડ શોધવી પડે કે જે આઈડિયલ મેથડ સ્ટોન રિમૂવલ હોય કે જે આપણા બધા જ પેરામીટર ફૂલફિલ કરે, જેમ કે કોસ્ટ ઇફેક્ટિવ હોય, ઇઝીલી અવેલેબલ હોય, કોમ્પ્લિકેશન્સ બહુ ઓછા હોય અથવા લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન ના થાય, સેફેસ્ટ પ્રોસિજર હોય, ઇઝીલી એક્સેપ્ટેબલ હોય પેશન્ટને, અને એની સાથે હાઈએસ્ટ સ્ટોન ફ્રી રેટ હોય, સાથે મિનિમમ ઇન્ટરવેન્શન હોય. આ વસ્તુ છે તે આઈડિયલ સ્ટોન રિમૂવલ છે. પણ તમે જેમ તે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આપણે એક પેરામીટર સેટ કરવા જઈએ તો બીજું પેરામીટર બગડી જાય છે. વિડીયો ઇઝ નોટ વર્કિંગ. આપણે લાઈફમાં પણ આવું જ થતું હોય છે કે એક પેરામીટર સેટ કરે, બીજું પેરામીટર બગડી જાય. આમાં આઈડિયલ સિચ્યુએશનમાં એવું જ જાય છે કે આપણે જ્યારે મિનિમમ ઇન્વેઝનવાળી સર્જરી, મિનિમમ ઇન્ટરવેન્શન, આઈડિયલ સર્જરીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોસ્ટ ઉપર જતી રહે છે. કોસ્ટ કંટ્રોલ કરવા જઈએ છીએ તો થોડીક નોન આઈડિયલ કન્ડિશનમાં અથવા કોમ્પ્રોમાઇઝ કન્ડિશનમાં આપણે કામ કરવું પડે છે. તો સ્ટોન રિમૂવલ સર્જરીમાં પણ એવું જ છે. એટલે નથિંગ ઇઝ આઈડિયલ. એક વસ્તુ આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ ત્યારે બીજી વસ્તુ એને ઇમ્પ્રૂવ થાય છે. તો કે કયા કયા સર્જિકલ ઓપ્શન્સ છે આપણી પાસે? તો સૌથી પહેલાં ઓપન સ્ટોન સર્જરી. એ જ સર્જરી લેપ્રોસ્કોપીથી કરીએ તો લેપ્રોસ્કોપિક સ્ટોન સર્જરી. પછી છે ESWL, એક્સટર્નલ શોકવેવ લિથોટ્રિપ્સી, યુરેટ્રોસ્કોપી, PCNL અથવા મિનિમમ ઇન્વેઝિવ PCNL, એને મિની પર્ક કહીએ છીએ આપણે. અને છેલ્લે છે RIRS એટલે રિટ્રોગ્રેડ ઇન્ટ્રારિનલ સર્જરી. તો આટલા ઓપ્શન્સ આપણી પાસે છે. આમાંથી આપણે ચૂઝ કરવાનું છે કે કયા પેશન્ટ માટે કયો આઈડિયલ સિચ્યુએશન છે અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલાં આપણે ESWLની વાત કરીએ તો એ એક્સટર્નલ શોકવેવ લિથોટ્રિપ્સી છે, જેની અંદર બહારથી શોકવેવ્સ આપવામાં આવે છે અને સ્ટોન ઉપર એ શોકવેવ્સને ફોકસ કરવામાં આવે અને એ શોકવેવ્સથી સ્ટોન તૂટી જાય અને એ ફ્રેગમેન્ટ નીકળી જાય. આમ તો મિલિટરી ટેકનોલોજી હતી 1980ની અંદર, પણ પછી એ ડોમેસ્ટિકની અંદર એને ઇન્વોલ્વ કરવામાં આવી અને ઇન 1980s એન્ડ 90s આ એક આઈડિયલ મેથડ હતી. ત્યારે આપણી પાસે ઓપન સ્ટોન સર્જરી હતી અને લિથોટ્રિપ્સી હતી. એટલે લિથોટ્રિપ્સી વોઝ ધ ઓનલી ટ્રીટમેન્ટ અવેલેબલ એક્સેપ્ટ ફોર ઓપન સર્જરી. એટલે એ ટાઈમે એનું ESWLનું ચલણ બહુ જ વધારે હતું. આ ESWLના કોન્ટ્રાઇન્ડિકેશન છે કે સ્કેલેટલ માલફોર્મેશન હોય, બહુ સિવિયરલી ઓબેસ પેશન્ટ હોય તો શોકવેવ્સ કિડની સુધી પહોંચવાના જ નથી, ફોકસ જ નહીં કરી શકીએ તો સ્ટોન નહીં તૂટે. આર્ટરિયલ એન્યુરિઝમ હોય, રિનલ ટ્યુમર હોય તો એવા કેસીસની અંદર ESWL પોસિબલ નથી. ઘણીવાર પેશન્ટને યુરેટ્રિક સ્ટોન હોય ને સાથે કિડની સ્ટોન હોય તો યુરેટ્રિક સ્ટોન માટે ESWL પોસિબલ નથી, પણ એવા પેશન્ટમાં ડિસ્ટલ ઓબ્સ્ટ્રક્શનને લીધે આપણે કિડની સ્ટોનને પણ લિથોટ્રિપ્સી આપી શકતા નથી, કારણ કે જે ફ્રેગમેન્ટ તૂટશે એ ફ્રેગમેન્ટ યુરેટરમાં આવશે અને અટકી જશે. આ આપણે વાત કરી પ્રોબ્લેમ્સની, પણ એડવાન્ટેજ શું છે? મોટેભાગના કેસમાં લિથોટ્રિપ્સી છે તે OPD બેઝ પ્રોસિજર છે. પેશન્ટ આવે, લિથોટ્રિપ્સી કરાવે, 1 કલાક ઓબ્ઝર્વેશનમાં રહે અને ઘરે જતું રહે. નો એનેસ્થેસિયા રિક્વાયર્ડ. કોઈ કિડનીમાં પંચર કરવામાં નથી આવતું, કોઈ સર્જિકલ ઇન્ટરવેન્શન કરવામાં નથી આવતું, એટલે બ્લીડિંગના રિસ્ક નથી, કોઈ સુચર નથી આવતો, કોઈ ઇન્સિઝન નથી આવતો અને પીડિયાટ્રિક પેશન્ટ્સની અંદર ઘણા સારા રિઝલ્ટ મળે છે. ડિસએડવાન્ટેજ શું છે? એકચ્યુઅલી કેવું છે કે એક્સેપ્ટન્સ ઓફ ESWL હેઝ ગોન સિગ્નિફિકન્ટલી ડાઉન. ESWLનું સિગ્નિફિકન્ટ ઘણું, જે એક્સેપ્ટન્સ રેટ છે તે ઘણો ઓછો થઈ ગયો છે. પેશન્ટો આજકાલ આપણી પાસે ગેરંટી માગે છે કે સાહેબ આ કરશો તો સ્ટોન નીકળી જ જશે ને. તો ESWLની જે સ્ટોન ફ્રી રેટ છે તે રાઉન્ડ અબાઉટ 60-70% છે. એટલે જ્યારે આવું થાય ત્યારે સેકન્ડ ઇન્ટરવેન્શનની જરૂર પડે અને જે સેકન્ડ ઇન્ટરવેન્શનની જરૂર પડે એની કોસ્ટ, એના ઇસ્યુ આવે. સેકન્ડ ઇન્ટરવેન્શન ક્યારે કરવાનું, શું કરવાનું, અને જે સારા આઈડિયલ ESWLના મશીન્સ છે એની કોસ્ટ બહુ વધારે છે, જે આપણા સેટઅપમાં કે ઇન્ડિવિજ્યુઅલ સેટઅપમાં અત્યારે જે રીતે આપણે બધા કામ કરીએ છીએ એ પોસિબલ નથી. આઈડિયલ સેટઅપ lithotripsy machine at IKDRC is costing 3 crore rupees. It will give a very good results compared to the other lithotripsy machines. પણ એ 3 crore રૂપીસની કોસ્ટ રેશિયો છે એ આપણે રિકવર કરી શકવાના નથી. એટલા માટે ધીરે ધીરે ESWL ફેઝ આઉટ થઈ ગયું છે ઓલમોસ્ટ ઓલ કેસીસની અંદર. ઘણા બધા લોકો લિથોટ્રિપ્સી હજુ પણ કરે છે, પણ એના માટે સારું મશીન, સારો ટેકનિશિયન અને સારો ક્લિનિશિયન, એ 3 જણા ભેગા થાય ત્યારે જ સારું રિઝલ્ટ આપી શકે છે, બાકી નહીં.
આ જે છે ESWLના કોમ્પ્લિકેશન્સ છે. હવે ESWLમાંથી આપણે વધારે આગળ જઈએ તો ઇન્ટરવેન્શનમાં PCNL આવે. PCNLની અંદર કરવામાં એવું આવે છે કે આપણે ફ્લેન્કમાંથી એક નાનું ઇન્સિઝન મૂકીએ અને ત્યાંથી એ ટ્રેકને ડાયલેટ કરીએ, એમાં કિડનીમાં પંચર કરીએ અને સ્ટોન સુધી પહોંચીએ, સ્ટોનને બ્રેક કરીને સ્ટોન કાઢી નાખીએ. આ જે મેથડ છે એને PCNL અથવા પરક્યુટનસ નેફ્રોલિથોટોમી કહેવામાં આવે છે. આ પેશન્ટની અંદર આ PCNL સર્જરીમાં પેશન્ટને એનેસ્થેસિયા આપ્યા પછી પ્રોન પોઝિશનમાં રાખવામાં આવે છે અને પછી એમાં કિડનીમાં સાઈડમાંથી પંચર કરીને આપણે સ્ટોન સુધી પહોંચીને કાઢીએ છીએ. તો PCNLમાં કયા કયા કોન્ટ્રાઇન્ડિકેશન છે? જો આપણે જે ટ્રેક બનાવવાના હોય એ ટ્રેકની અંદર જો ટ્યુમર હોય તો PCNL ના કરી શકાય. કોઈ પણ કિડનીમાં મેલિગ્નન્ટ ટ્યુમર હોય તો PCNL શક્ય નથી. પ્રેગ્નન્સીની અંદર શક્ય નથી કારણ કે રેડિયોલોજીનો યુઝ થાય છે, એક્સરે મશીનનો યુઝ થાય છે. અથવા ઘણી વખત પેલ્વિક માલ રોટેટેડ કિડની હોય તો તમને એક્સેસ જ ના મળે PCNL કરવા માટેનો. તો એવા કેસીસની અંદર PCNL કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. બેનિફિટ શું છે? બેનિફિટ છે કે અત્યારે પણ લાર્જ સ્ટોન, મોર દેન 2 સેન્ટીમીટર સ્ટોન હોય તો PCNL ઇઝ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર ધેટ ટ્રીટમેન્ટ. 2 સેન્ટીમીટરથી મોટા સ્ટોન હોય, એક જ સ્ટેજમાં કાઢવું હોય, મિનિમલ કોસ્ટ સાથે કાઢવું હોય, મિનિમમ સર્જિકલ ઇન્ટરવેન્શન સાથે કાઢવું હોય તો PCNL ઇઝ અ બેસ્ટ ઓપ્શન. એડવાન્ટેજ છે કે એનો પાસે શોર્ટર ઓપરેટિવ ટાઈમ છે. લિથોટ્રિપ્સીની અંદર આપણે સ્ટોન તોડીએ, સ્ટોન જાતે નીકળે. PCNLની અંદર આપણે એક્ટિવલી રિમૂવ કરીએ છીએ, એટલે એન્ડ ઓફ ધ પ્રોસિજર પતે એટલે આપણે પેશન્ટને કહી શકીએ કે તમારા સ્ટોન નીકળી ગયા છે, યુ આર સ્ટોન ફ્રી નાવ. બીજું છે કે આપણી જે PCNLની જે એફિકસી છે એ સ્ટોનની સાઇઝ કે ડેન્સિટી પર બહુ ડિપેન્ડ નથી કરતું. ડેન્સિટી વધારે હોય, વધારે એનર્જી વાપરો, સ્ટોન બ્રેક કરો અને સ્ટોન કાઢી નાખો. કેલાઇસેલ ડાયવર્ટિક્યુલમ સ્ટોન હોય તો ડાયરેક્ટ કેલાઇસેલ ડાયવર્ટિક્યુલમમાં પંચર કરી અને ત્યાંથી સ્ટોન કાઢી શકાય. લોઅર કેલિક સ્ટોન માટે હજુ પણ PCNL ઇઝ ગિવિંગ એ બેટર રિઝલ્ટ દેન અ ફ્લેક્સિબલ યુરેટોસ્કોપી ઓર લિથોટ્રિપ્સી ઇઝ મોસ્ટલી નોટ વર્કિંગ. ઘણા બધા પેશન્ટની અંદર આપણે ડીજે સ્ટેન્ટ વગર પણ આપણે PCNLમાંથી નીકળી શકીએ. PCNL દરમિયાન ડીજે સ્ટેન્ટ મૂકવાની જરૂર ના પડે, એટલે પેશન્ટ બીજા દિવસે ડિસ્ચાર્જ થાય તો હી ઇઝ ટ્યુબ ફ્રી. પણ ડિસએડવાન્ટેજ શું છે? જે હોસ્પિટલમાં રહેવું પડે અને નોર્મલ કરતાં હોસ્પિટલનો સ્ટે થોડો વધારે આવે. પેશન્ટને સુપાઇન પોઝિશનમાંથી કે લિથોટોમી પોઝિશનમાંથી પ્રોન પોઝિશનમાં મૂકવામાં આવે. પ્રોન પોઝિશન અંડર એનેસ્થેસિયા ઇઝ ઓલવેઝ અ રિસ્ક ફેક્ટર. દરેક પ્રોસિજરની અંદર યુરોલોજીસ્ટ હાજર જ હોય, એનેસ્થેટિસ્ટ હાજર હોય અને એકદમ કાળજીથી એને ઊંધું કરવું પડે, નહીં તો ઇટ કેન કોઝ સ્પાઇનલ ટ્રોમા. રેર કેસ થાય, પણ જે દિવસે થાય એ દિવસે નાઇટમેર થાય. બીજું છે કે ડિફિકલ્ટ ઇન માલ રોટેડ ઓર એક્ટોપિક કિડની. ધારો કે એક્ટોપિક કિડની હોય, પેલ્વિસમાં કિડની હોય તો એની આગળ બોવેલ આવી જાય તો તમે પંચર કરી ના શકો, એટલે તમે સ્ટોન સુધી પહોંચી ના શકો. એવા કેસીસની અંદર PCNL શક્ય નથી. Complications. Procedure is shortest procedure, highest stone-free rate, but it is associated with the complications. That is comparable to a transfusion. 7% કેસીસમાં ટ્રાન્સફ્યુઝનની જરૂર પડી શકે. આપણે કિડનીમાં પંચર કરીએ, ઘણી વખત અપર કેલિક્સમાંથી પંચર કરવું પડે તો એ બે રીબની વચ્ચેથી પંચર થાય તો કોઈક વખત પ્લુરા પંચર થઈ જાય અને એની લીધે હિમોથોરેક્સ કે હાઇડ્રોથોરેક્સ થઈ શકે. કોઈક વખત બોવેલ ઇન્જરી પણ થઈ શકે, કારણ કે જ્યારે આપણે પંચર કરતા હોય તો આપણને ટ્રેક દેખાય, કિડની દેખાય અને સ્કિન દેખાય, વચ્ચેનો એરિયા આપણને ખબર નથી. બાકીના બધા છે જે જનરલ યુરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ છે, જે બધી સર્જરીની અંદર પોસિબલ છે. અને જેમ હમણાં થોડીક વાર પહેલાં પરેશભાઈએ વાત કરી કે જ્યારે આપણે કિડનીમાં પંચર કરીએ ત્યારે કિડનીનો પેરેન્કાઇમાં પંચર થાય અને જો વેસલ્સને પંચર થાય તો ત્યાં સુડો એન્યુરિઝમ અથવા એવી માલફોર્મેશન થઈ શકે. અને જ્યારે આ એવી માલફોર્મેશન થાય ત્યારે પેશન્ટને રિકરન્ટ હિમેચુરિયા થાય અને પેશન્ટ ઘણીવાર હિમોડાયનેમિક શોકમાં પણ જઈ શકે. સો ધીસ ઇઝ અ લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન, અકર્સ વેરી રેરલી. આમ લોંગ ટર્મ ડેટા જોઈએ તો ઇટ ઇઝ 0.4%, પણ આઈડિયલી 1/1000 કેસ PCNL થઈ શકે. આ બ્લીડિંગ થઈ શકે અને જે દિવસે થાય એ દિવસે યુરોલોજિસ્ટ માટે નાઇટમેર હોય.
કારણ કે પેશન્ટ હિમોડાયનેમિકલી અનસ્ટેબલ હોય. આ બધા ક્લોટ્સ બ્લેડરમાં આવે, બ્લેડર ક્લોટ થાય, પેશન્ટને પેન થાય. અને જો પેશન્ટ સુરતની દૂરથી આવતું હોય કે જ્યાં ઇન્ટરવેન્શન રેડિયોલોજી પોસિબલ નથી, તો ઇટ કેન બી લાઈફ થ્રેટનિંગ. તો આપણે શું ચેન્જ કરી શકીએ? તો આપણે એના માટે આપણે ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપી અથવા RIRS પ્રોસિજર છે, જેની અંદર આપણે યુરેટરમાંથી ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપ નાખી અને કિડની સ્ટોન રિમૂવ કરી શકીએ. આ ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપ છે, જેની અંદર જે આગળની જે ટીપ છે તે બંને સાઈડ 270 ડિગ્રી ટર્ન થઈ શકે, એટલે કિડનીના બધા કેલિક્સની અંદર એન્ટર થઈ શકે. આ એક એનિમેશન છે જે તમને સમજાવી શકશે કે RIRS પ્રોસિજરમાં શું હોય છે. આમાં એક ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપ નીચેથી યુરેટરથી કિડની સુધીમાં નાખવામાં આવે છે અને પછી બધા કેલિક્સને ઓબ્ઝર્વ કરવામાં આવે. જે સ્ટોન કેલિક્સમાં સ્ટોન હોય એ સ્ટોન આખો નીકાળી શકાય તો આખો કાઢીએ, નહીં તો એને લેઝરથી લિથોટ્રિપ્સી કરી નાખીએ. અને એ જે ફ્રેગમેન્ટ્સ હોય એ ફ્રેગમેન્ટ્સને આપણે બાસ્કેટથી કાઢી નાખીએ અથવા જાતે નીકળી જાય સ્ટેન્ટની બાજુમાંથી. આ યુરેટ્રલ એક્સેસ સીટ છે, એમાંથી આ ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપ આપણે અંદર એન્ટર કરીએ છીએ. આ જોઈ શકો છો તમે રેડિયોગ્રાફીની અંદર કે ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપ ધીરે ધીરે ઉપર કિડની તરફ જઈ રહ્યો છે અને ત્યાં અંદર કિડનીની અંદર સ્ટોન છે. અને આ આપણે અપર યુરેટરમાંથી ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપ નાખીએ છીએ અને આ તમે જોઈ શકો છો એ સ્ટોન છે, કિડનીનો સ્ટોન. હવે કિડનીના સ્ટોનની અંદર આપણે લેઝરથી એને નાના નાના ફ્રેગમેન્ટ કરી દઈએ છીએ. આ ફ્રેગમેન્ટેશન ઓલમોસ્ટ ડસ્ટિંગ જેવું હોય છે. 1 મિલીમીટરથી બી નાના ફ્રેગમેન્ટ્સ કરવાની કોશિશ કરવામાં આવે છે કે જે બધા જ ફ્રેગમેન્ટ્સ સ્ટેન્ટની બાજુમાંથી નીકળી જાય. આપણે એને બાસ્કેટ ના કરવા પડે, કંઈ ના કરવા પડે, અને આપણે એને લેઝરથી નાના નાના ફ્રેગમેન્ટ કરીએ. આ વસ્તુ છે એ ટાઈમ માંગી લે છે, લેઝરની રિક્વાયરમેન્ટ માંગી લે છે. લેઝર વગર આ પોસિબલ નથી. એટલા માટે મોટે ભાગે જે યુરોલોજી સેટઅપ હોય છે એની અંદર જ આ મોટાભાગની પ્રોસિજર શક્ય હોય છે. એન્ડ ઓફ ધ પ્રોસિજર આવી રીતે આખા કિડનીની અંદર આવી ડસ્ટ જ હોય છે. આ ડસ્ટ કાઢવા માટે આપણે સ્ટેન્ટ મૂકી દઈએ કે જેથી એને વચ્ચે રસ્તામાં કોઈ યુરેટરમાં બ્લોક ના આવે. અને 2 થી 3 અઠવાડિયા પછી એકવાર સોનોગ્રાફી કરીને ચેક કરી લઈએ કે બધા સ્ટોન ફ્રેગમેન્ટ નીકળી ગયા છે કે નહીં. ઇન્ડિકેશન્સની આપણે વાત કરી લીધી. અનટ્રીટેડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અથવા બ્લીડિંગ ડાયાથીસિસ અનકરેક્ટેડ હોય ત્યારે આપણે RIRS નથી કરતા, બાકીના બધા કેસીસમાં કરી શકીએ છીએ. એડવાન્ટેજ, બેનિફિટ્સ. આપણે જ્યારે પેશન્ટને સમજાવીએ તો PCNLનું પેશન્ટને આપણે જ્યારે કાઉન્સેલ કરતા હોય તો દરેક પેશન્ટને સમજાવવું પડે કે there is 1 in 1000 ચાન્સ કે બ્લીડિંગ થશે. એ બધા પેશન્ટને સમજાવવું પડે. અને ડૉક્ટર્સ તરીકે કે યુરોલોજીસ્ટ તરીકે કે સર્જન તરીકે આપણે ઘણી બધી વસ્તુ સમજી શકીએ કે આવું રિસ્ક હોય, કારણ કે આપણે જલ્દીથી ઇન્ટરવેન્શન, પણ પેશન્ટ લેવલ પર આ એક્સેપ્ટન્સ નથી. ઘણા બધા પેશન્ટને આપણે જો ઓપ્શન આપીએ કે ના પંચરનું ઓપરેશન થઈ શકશે અને ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપનું ઓપ્શન થશે, તો મોટાભાગના પેશન્ટ છે ને RIRS ચૂઝ કરે છે, એવું મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે. પેશન્ટને સાયકોલોજીકલ બેનિફિટ હોય છે કે પંચર નથી થવાનું ને એટલે મને કંઈ નથી થવાનું. અને આ છે નેચરલ ઓરિફિસ સર્જરી છે. યુરેથરામાંથી સ્કોપ નાખવામાં આવે છે, એટલે બહાર કોઈ ઇન્ટરવેન્શન નથી. ગેસ્ટ્રોસ્કોપી છે એનું એક્સેપ્ટન્સ રેટ વધારે છે કારણ કે આપણે ગેસ્ટ્રોસ્કોપીમાં નેચરલ ઓરિફિસમાંથી જઈએ છીએ. એ જ રીતે ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપીમાં પણ એક્સેપ્ટન્સ રેટ એટલે વધારે છે કારણ કે આપણે નેચરલ ઓરિફિસમાંથી જઈએ છીએ. લિથોટોમી પોઝિશન આપી દીધી, એનેસ્થેટિસ ખુશ. એનેસ્થેટિસે એક પોઝિશન આપી દીધી પછી એને ટેન્શન નથી કે આ આખી પ્રોસિજર આમાં જ પતી જશે. મોટાભાગના પેશન્ટ 24 અવર્સની અંદર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે. ઓબેસિટી હોય, માલ રોટેટેડ કિડની હોય, એવી સ્પાઇન એબનોર્માલિટી હોય, ડઝન્ટ મેક ડિફરન્સ, કારણ કે આપણે નેચરલ ઓરિફિસમાંથી જેથી યુરેટર આવે છે એમાં જ એન્ટર થવાનું છે. અને સૌથી મોટી વસ્તુ છે અર્લી રિટર્ન ટુ વર્ક. અત્યારે કોઈ પણ ડૉક્ટર હોય કે કોઈ પણ પેશન્ટ હોય કે કોઈ પણ હોય એને આપણે એમ કહીએ કે ના તમારે 10 દિવસ રેસ્ટ લેવો પડશે, દેન દેટ ઇઝ અ પ્રોબ્લેમ. બધાની જોબ એટલી પેલું થઈ ગયું છે કે એ લોકોને ટિપિકલ ટાઈમની અંદર મારે જલ્દી પાછા થઈ જવું છે. સેટરડે ઘણા બધા પેશન્ટ સેટરડે ઓપ્ટ કરે કે સાહેબ સેટરડે ઓપરેશન કરાવશું ને સોમવારે હું ડ્યુટી પર જઈ શકીશ. એટલે આ એક RIRSનો બેનિફિટ છે કે અર્લી રિટર્ન ટુ વર્ક. PCNLમાં આપણે અઠવાડિયું 10 દિવસ તો એને રેસ્ટ કહેવું જ પડે. વી આર ડુઈંગ પંચર. કોઈક વખત જો વધારે પડતી એક્સરસાઇઝ કે ચાલુ કરી દે તો એ ટાઈમમાં બ્લીડિંગ થઈ શકે. લિમિટેશન્સ છે આપણી પાસે કે ટેકનિકલી ડિમાન્ડિંગ છે,
ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. 1 સેન્ટીમીટરના સ્ટોનને તોડવા માટે અડધો કલાક જેવું લાગે. એવું નથી કે આપણે સ્ટોન અંદર લેઝર નાખ્યું ને સ્ટોન ફ્રેગમેન્ટ થઈ ગયો. ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. આ ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપ છે, આપણે 40-50 પ્રોસિજર કરીએ એટલે એની ફ્લેક્સિબિલિટી જતી રહે, એ વળવાનું બંધ થઈ જાય. વી હેવ ટુ ડિસ્કાર્ડ અને નવો લેવો પડે. એના માટે કોઈ ઓપ્શન નથી. એટલે મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ વેરી હાઈ. લેઝર ફેસિલિટી ઇઝ મસ્ટ. આ બધા કારણને લીધે વધારે એક્સપેન્સિવ છે. અને લાર્જ સ્ટોન હોય તો એક સ્ટેજમાં ના થાય તો મલ્ટિપલ સ્ટેજીસ થાય. કોઈક વખત શું થાય કે યુરેટર એટલું ડાયલેટેડ ના હોય તો એવા કેસીસની અંદર પહેલી વાર આપણે ફ્લેક્સિબલ યુરેટોસ્કોપ આપણે કિડનીમાં એન્ટર જ ના કરી શકીએ. એવા કેસની અંદર અમે શું કરીએ કે સ્ટેન્ટ મૂકી દઈએ અને અઠવાડિયા 10 દિવસમાં એ યુરેટર ડાયલેટ થઈ જાય અને બીજા સ્ટેજની અંદર આપણે પહોંચી જવાની શક્યતા ઓલમોસ્ટ 90 to 100% રહે. આપણે ફ્લેક્સિબલની અંદર સ્ટોન રિમૂવ નથી કરતા. પેશન્ટને બતાવવા માટે જે સ્ટોન હોય છે, પીસીએનએલ કર્યા પછી એમ વાડકી ભરીને સ્ટોન બતાવે કે જો આટલા સ્ટોન કાઢ્યા છે, એવું આરઆઈઆરએસમાં પોસિબલ નથી. એટલે ઘણા બધા પેશન્ટ એવું થાય કે સાહેબ આટલો જ સ્ટોન નીકળ્યો, પણ આખો સ્ટોન આપણે ડસ્ટ જ કરી દઈએ છીએ. 1-2 ફ્રેગમેન્ટ્સ ખાલી એનાલિસિસ માટે કાઢીએ છીએ. એટલે સ્ટેન્ટ મૂકવો જરૂરી છે આ બધામાં. કોમ્પ્લિકેશન્સ રેટ છે, આપણે યુરેટરમાંથી એન્ટર થઈએ છીએ તો યુરેટ્રિક ઇન્જરી થઈ શકે, યુરેટર સ્ટ્રિક્ચર થઈ શકે. અને કોમ્પ્લિકેશન રેટની અંદર સૌથી ડ્રેડેડ કોમ્પ્લિકેશન છે આરઆઈઆરએસનું ઇન્ફેક્શન. પંચર આવતું નથી, બ્લીડિંગની શક્યતા ઓછી થાય છે, પણ સાથે સાથે ઇન્ફેક્શનની પોસિબિલિટી, જો તમે એસેપ્ટિક પ્રિકોશન્સ ના રાખો તો ઇન્ફેક્શનની પોસિબિલિટી આમાં રહે છે. પેશન્ટ પાયલોનેફ્રાઇટિસ સેપ્ટિક શોકમાં પણ જઈ શકે. યુ હેવ ટુ બી વિજિલન્ટ. પેશન્ટ ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે, જોવું પડે કે કયા પેશન્ટને ડિસ્ચાર્જ કરી શકાય છે, કયા પેશન્ટને આઈવી એન્ટીબાયોટિકની જરૂર છે કે નહીં. આ થોડાક સ્પેશિયલ કેસીસ બતાવું છું કે જેની અંદર આરઆઈઆરએસ એ પીસીએલ કરતાં બેટર ઓપ્શન છે. જેમ કે આ પેશન્ટ આવે છે જેને રાઈટ અપર યુરેટરમાં સ્ટોન છે અને કિડનીના એક કેલિક્સમાં એક નાનો સ્ટોન છે. હું એમ કહું કે ખાલી યુરેટ્રોસ્કોપી કરીને નીચેનો સ્ટોન કાઢીશ તો એ પેશન્ટ માટે એક્સેપ્ટેબલ નથી. સાહેબ પેલો બીજો સ્ટોન કાલે નીચે પડ્યો તો પાછું યુઆરએસ કરવું પડે. તો આવા કેસીસની અંદર ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપ કરીએ આપણે, રાઈટ અપર યુરેટરનો સ્ટોન કાઢીએ અને કિડનીના બધા જ સ્ટોનને એક જ પ્રોસિજરની અંદર રાઈટ સાઈડના બધા સ્ટોન ક્લિયર કરી શકીએ. સો આવા પેશન્ટની અંદર આરઆઈઆરએસ ઇઝ પીસીએનએલ કરતાં બેટર છે. આમાં પીસીએનએલમાં કદાચ 1 થી વધારે પંચર કરવાની જરૂર પડી શકે એવો સ્ટોન છે. આ પેશન્ટ છે જેને લેફ્ટ અપર યુરેટરમાં સ્ટોન છે અને રાઈટ સાઈડ પર માલ રોટેટેડ કિડની છે અને રાઈટ સાઈડનો સ્ટોન છે એક મોટી સિસ્ટ છે અને સ્ટેગોન ટાઈપનો સ્ટોન છે. તો આવા પેશન્ટની અંદર પીસીએનએલ સિસ્ટ છે, માલ રોટેટેડ કિડની છે, તો પીસીએનએલ પોસિબલ નથી. તો આવા કેસીસની અંદર ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપી પોસિબલ છે. તો આમાં લેફ્ટ સાઈડનો સ્ટોન કાઢી નાખ્યો, રાઈટ સાઈડ પર સ્ટેન્ટ મૂક્યો, રાઈટ સાઈડ પર ફર્સ્ટ સ્ટેજ સર્જરી કરી, રાઈટ સાઈડ પર સેકન્ડ સ્ટેજ સર્જરી કરી. એટ ધ એન્ડ ઓફ 3 પ્રોસિજર પેશન્ટ ઇઝ ટોટલી બાયલેટરલી સ્ટોન ફ્રી. બરાબર છે. આની અંદર પીસીએનએલ શક્ય નથી. હવે આવા પેશન્ટ બહુ બધા આવે કે લેફ્ટ લોઅર યુરેટરમાં નાનો સ્ટોન છે અને ઉપર કિડનીમાં 5 mm સ્ટોન છે. આપણે એમને સમજાવીએ કે યુરેટ્રિક સ્ટોન કાઢીશ તો સાહેબ પેલો કિડની સ્ટોન, તો આમાં પણ એવું જ થાય કે ના આપણે એમને સમજાવી શકીએ કે ઓપ્શન છે. અત્યારે તને ખાલી લેફ્ટ યુરેટ્રિક સ્ટોનને લીધે જ પેન છે, ઉપરના સ્ટોન માટે કંઈ નહીં કરશું તો પણ ચાલશે. તો પણ તમે જો એક્સપ્લેન કરો અને જો પેશન્ટને એક્સેપ્ટન્સ રેટ હોય તો આપણે આરઆઈઆરએસ કરીને એક સાઈડની કિડની ટોટલી સ્ટોન ફ્રી કરી શકીએ. સો વી કેન સે કે ભાઈ નેક્સ્ટ 3 to 6 months એને લેફ્ટ સાઈડ પર પેન નહીં થાય. ઘણી વખત પીસીએનએલની અંદર શું થાય કે આવા મલ્ટિપલ સ્ટોન્સ હોય તો એક કરતાં વધારે પંચરની જરૂર પડે. જ્યારે આ જ પેશન્ટને આપણે આરઆઈઆરએસ કરીએ તો કોઈ પણ કેલિક્સમાં સ્ટોન હોય એની સાથે લોકેશન સાથે ઇસ્યુ નથી, આપણે આરઆઈઆરએસથી એ સ્ટોન કાઢી જ શકીએ. આપણે જે થોરેસિક કોમ્પ્લિકેશન્સની વાત કરી કે પીસીએનએલમાં આપણે જ્યારે કિડનીમાં પંચર કરીએ ત્યારે અહીંયાથી આપણે 2 રીબની વચ્ચેથી જવું પડે. કોઈક વખત શું થાય કે એ સ્ટોન જે છે એનું જે કેલિક્સ છે તે 11મી રીબની ઉપર જ છે. આવા કેસીસની અંદર પંચર કરીએ તો શ્યોર શોર્ટ હાઇડ્રો અથવા હિમોથોરેક્સ થાય 100%. કન્સર્ન લેવી પડે કે આ ઓપરેશન કરશું તો આમાં હાઇડ્રો હિમોથોરેક્સ થઈ શકે. અપર કેલિક્સનો સ્ટોન છે એ ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપ માટે બેસ્ટ પોઝિશન છે. સીધું જવાનું છે, સીધું એન્ટર થવાનું છે, સીધું અપર કેલિક્સની અંદર જ એન્ટ્રી થશે. સ્કોપનું ડેમેજ મિનિમમ થશે.
બીજા એક કેસીસની હમણાં આપણે વાત કરી કે ભાઈ સી ફેરર્સ જે દરિયામાં મુસાફરી કરતા હોય, જે લોકોને પાસે મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝીલી અવેલેબલ ના હોય, એવા કેસીસની અંદર 2 મિનિટ્સ આપણે RIRS આવા પેશન્ટ ઘણા બધા આવે છે જે લોકોને સ્ટોન ફ્રી આપણે કરી શકીએ. ક્રોસ ફ્યુઝ એક્ટોપિયા, bilateral renal stone. This patient was stone cleared in a single sitting, bilateral stone. એક જ સર્જરી, એક જ પ્રોસિજર, bilateral stone, એક જ વખતમાં પેશન્ટ સ્ટોન ફ્રી. આ માલ રોટેટેડ કિડની છે, જોઈ શકો છો પેલ્વિસ લેટરલ છે અને કેલિક્સ મીડિયલી છે, તો પંચર નહીં કરી શકાય. આ છે હોર્સુ કિડની. હોર્સુ કિડની છે, એક્ટોપિક કિડની છે, લંબર કિડની છે, એનાથી કંઈ ફરક પડતો નથી, ફ્લેક્સિબલ સ્કોપ નીચેથી જ આપણે નાખવાનો છે. આ પેશન્ટ છે ક્રોસ ફ્યુઝ એક્ટોપિયા. એક કિડની ઉપર છે, લેફ્ટ કિડની ટર્ન થઈ અને રાઈટ સાઈડને કિડનીની નીચે છે, લેફ્ટ સાઈડનો રિનલ ફોસા એમ્પ્ટી છે. આવા કેસીસની અંદર પંચર કરી શકાય એમ નથી, ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપી જ ઓનલી આન્સર છે. પેનકેક કિડની, કિડની જેવું કંઈ સ્ટ્રક્ચર જ નથી, આપણે છાણનો પોદળા જેવું છે આખી કિડની, બંને યુરેટર એમાંથી જ નીકળે છે, બરાબર છે. આવા કેસીસની અંદર પણ આપણે પેલું કરીશું. All over the world, the trend is ESWA is going down, PCNL is almost steady, but flexible ureteroscopy is going up. છેલ્લી બે સ્લાઇડ. આઇકોન એક્સપિરિયન્સ હું અને ડૉક્ટર ઋષિ ગ્રોવર સાથે પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે અમારા બે વચ્ચે 900થી વધારે ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપી કરી છે અમારા સેન્ટર પર. અને કોઈ પણ પ્રકારની એનાટોમીની અંદર, જેમ કે મેં તમને બતાવ્યા એ હોર્સુ કિડની, માલ રોટેટેડ કિડની, પેલ્વિક કિડની, પાનકેક કિડની, બધી જ ટાઈપની કિડની એબનોર્માલિટીની અંદર પણ ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપીનો અમારો એક્સપિરિયન્સ છે. અને એક બીજો પ્રોટોકોલ રાખ્યો છે કે ફ્લેક્સિબલ યુરેટરોસ્કોપી જ્યારે પણ પેશન્ટને સમજાવીએ ત્યારે સૌથી મોટી ચિંતા હોય છે રેસિડ્યુઅલ સ્ટોનની, કે સાહેબ સ્ટોન રહી ગયો હતો, સ્ટોન નહીં નીકળ્યો હતો. તો અમે એક પ્રોટોકોલ બનાવ્યો છે કે દરેક પેશન્ટને 2 થી 3 વીક પછી એક એક્સરે અને સોનોગ્રાફી કરવામાં આવે છે. અને ઇવન 3 mm નો સ્ટોન હોય, ભલે એ ક્લિનિકલી ઇનસિગ્નિફિકન્ટ છે, પણ સ્ટેન્ટ કાઢતી વખતે શોર્ટ જનરલ એનેસ્થેસિયાની અંદર ફ્લેક્સિબલ સ્કોપ નાખી અને એ સ્ટોન કાઢી દઈએ અને એન્ડ ઓફ ધ 3 વીક્સ પેશન્ટ ઇઝ 100% સ્ટોન ફ્રી. અને સેકન્ડ પ્રોસિજરની અંદર મોટાભાગના કેસીસની અંદર સ્ટેન્ટ અમે જનરલ એનેસ્થેસિયામાં કાઢીએ છીએ. એટલે ધારો કે આ પ્રોસિજર, ધારો કે સ્ટેન્ટ રિમૂવલ સાથે ફ્લેક્સિબલ ચેક સ્કોપી કરવી પડે તો ઇટ ડઝન્ટ મેક બોર્ડર. અને પેશન્ટને ફ્લેક્સિબલ સ્કોપી 1 વાર કરો, 2 વાર કરો, નેચરલ ઓરિફિસ સર્જરી છે, એટલે પેશન્ટને એક્સેપ્ટન્સમાં પણ વાંધો આવતો નથી. આ એન્ડોસ્કોપિક વ્યૂ છે. ડૉક્ટર ઓલિવર ટ્રેક્સર ઇઝ અ માસ્ટર ઓફ RIRS ઓલ ઓવર ધ વર્લ્ડ ફ્રોમ ઇટલી. એમનામાંથી મેં આ ટ્વિટર હેન્ડલ પરથી વિડીયો લીધો છે. આ બ્લડ ક્લોટ છે અને ઇઝ અ શેપ ઓફ ધ હાર્ટ. થેન્ક યુ અરુણ. If there any question, you may ask. Thank you, Parimal Sahib, for the very informative lecture. I would just summarize in 1 minute. જ્યારે અમે સર્જરીમાં નોટ્સ લખતા હતા કે યુરિનરી કેલ્ક્યુલા, યુરિનરી સ્ટોન, સો વી યુઝ ટુ રાઇટ ઓનલી 2 સેક્શન કે ઓપન સર્જરી એન્ડ ક્લોઝ સર્જરી, ECL, ESWL એન્ડ PCNL. દેટ ઇઝ ઓલ્સો વેરી બેઝિક થિંગ કે આપણે શું આવે ને શું લખવાનું. બટ સર, યુ હેવ એક્સપ્લેન ઇન ડિટેલ કે PCNL અને ESWL કયા કિસ્સાઓમાં યુઝ કરી શકાય. એન્ડ બિયોન્ડ ડેટ કે જે અમારી શોર્ટ નોટમાં ત્યારે અમે લખતા નહીં હતા અબાઉટ રેટ્રોગ્રેડ intrarenal removal of stone by flexible scope. So it's, see, we have to understand that technology is advancing at very fast pace. હવે 15 વર્ષ પહેલાં આપણે જે ભણ્યા હોય ને હજુ એ જ માઇન્ડમાં રાખીએ, then we may not offer this kind of service or facility to our patient. So it's very informative, very useful, and it's our duty to learn this kind of new technique, new technology, that we should be aware that આ બધી વસ્તુઓ પણ અવેલેબલ છે. ત્યારે આપણે આપણા પેશન્ટને વસ્તુ ઓફર કરી શકીએ. સો ઇટ્સ વેરી બ્યુટિફુલ ટેકનિક. વિથ 1 day of discharge, patient can be discharged within same day, no hole, no pain, natural orifice entry, and multiple stone can be removed from the same setting only. The disadvantage or maybe the problem could be very costly instrument, and there is no last stone to satisfy the patient's relative કે આ stone remove કર્યો with this flexible scope.
So with this kind of lecture, it's very useful for us, and I will request any question if you have, can ask right now. રિકરન્ટ સ્ટોન છે ને એક આખો એક ટોપિક જ છે, પણ વોટર ઇન્ટેક, એવોઇડિંગ ડિહાઇડ્રેશન, સ્ટોન એનાલિસિસ એટ અ ટાઈમ ઓફ સ્ટોન રિમૂવલ, જાતે સ્પોન્ટેનિયસ નીકળ્યો હોય અથવા આપણે કાઢ્યો હોય તો એ સ્ટોનનું એનાલિસિસ કરાવવું જોયું છે કે યુરિક એસિડ છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ છે. યુરિક એસિડનો સ્ટોન હોય અને તમે એમને થેરાપી ચાલુ કરો તો ઇટ ઇઝ 100% પ્રિવેન્ટેબલ સ્ટોન. એટલે સ્ટોન એનાલિસિસ, રિકરન્ટ સ્ટોન માટે સ્ટોન એનાલિસિસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને મેટાબોલિક ઇવોલ્યુશન, કે ભાઈ એક્ઝેક્ટલી મેટાબોલિક એબનોર્માલિટી શું છે કે એને સ્ટોન ફોર્મેશન થાય છે. અમારા સેન્ટર પર 100% સ્ટોન જેટલા બી અમે કાઢીએ છીએ એનું મેટાબોલિક ઇવોલ્યુશન કરાવીએ છીએ. અને અમારે ત્યાં નીચે લેબોરેટરી હતી, એ લેબોરેટરીવાળા બધા પેશન્ટના સેમ્પલ અમદાવાદ મોકલતા હતા. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એમને લાગ્યું કે ધીસ ઇઝ ધ થિંગ વી હેવ ટુ ઇન્વેન્ટ, અને એ લોકો અમારે ત્યાં નીચેના સેન્ટર પર જ દે સ્ટાર્ટેડ લેબોરેટરી ફોર સ્ટોન એનાલિસિસ. એટલે અમારા બધા જ પેશન્ટનો રિપોર્ટ બિફોર ડિસ્ચાર્જ સ્ટોન એનાલિસિસનો રિપોર્ટ આવી જાય. સો આપણે એને એ પ્રમાણે ડાયટ અને બાકીની એડવાઇસ આપી શકીએ. $80 to 90% stones are calcium oxalate stone, but we have to analyze each and every stone. એક સુરતની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓટી ટેકનિશિયન છે, એનો છોકરો છે, એને યુરેથ્રામાં સ્ટોન ફસાઈને આવ્યો. એ સ્ટોન કાઢ્યો તો એ સ્ટોન 16 સ્ટોન આવ્યો. 16 સ્ટોન ઇઝ 100% મેટાબોલિક અબનોર્માલિટી. ડાયાબિટીક લેડી 3 વખતમાં 3 વર્ષમાં 3 સર્જિકલ ઇન્ટરવેન્શન કરાવ્યા. આપણે સ્ટોન એનાલિસિસ કરાવ્યું, યુરિક એસિડ આવ્યું, બરાબર છે. પ્રિવેન્ટિવ થેરાપી ચાલુ કરી, લાસ્ટ 4 યર્સથી ફોલોઅપમાં છે, એક પણ નવો સ્ટોન બન્યો નથી. પેશન્ટ ઇઝ એકચ્યુઅલી એબ્સોલ્યુટલી હેપી. થેન્ક યુ. Please stay up on Sir, stage. Dr. Mitesh Chauhan will felicitate Parimal Gadia Sahib. And investment in knowledge pays the best interest. આજે આપણે જે કંઈ અહીંયા આગળ ઇન્વેસ્ટ કરીએ છીએ નોલેજ લેવા માટે, તમારો સમય, એ તમને તમારી પ્રેક્ટિસમાં આગળ ખૂબ જ કામ લાગશે. ને ખૂબ જ પાવરફુલ પ્રેઝન્ટેશન બાય ડૉક્ટર પરિમલસિંહ ગરિયા.